સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વાત કરીએ સાબરકાંઠાના ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલમાં કોલેજના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું। ત્યારે આત્મવલ્લભ હોસ્પિટલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોઈક અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું। કોલેજ દરમિયાન અચાનક જ હોસ્ટેલમાં જઈ વિદ્યાર્થીએ કથિત આત્મહત્યા કરી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે કથિત રીતે ટૂંપો લગાવી મોતને વહાલું કર્યું। કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે કથિત રીતે ટૂંપો ખાતા પંથકમાં અને વિસ્તારમાં ચકચાર। આ વિદ્યાર્થીને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડાયો। ઈડરની હોસ્પિટલમાં વિદ્યાર્થીના પરિવાર અને લોકોનું ભારે આક્રંદ સાથે રુદન। ત્યારે ઈડર પોલીસે હોસ્પિટલમાં જઈ એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી। વિદ્યાર્થીએ કથિત રીતે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા પાછળનું રહસ્ય હજુ પણ અકબંધ। મૃતક વિદ્યાર્થી પ્રથમ ભાવસાર વડાલી શહેરનો રહેવાસી છે। ત્યારે લાશને પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।